નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જાફરાબાદ તાલુકાના બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને આપવાની હિલચાલનો મુદ્દો સ્થાનિક વિરોધ બાદ એમએલએ હીરા સોલંકીએ વનમંત્રીને પત્ર લખ્યો છે। રાજુલા જાફરાબાદ ધારાસભ્ય હીરા સોલંકીએ વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખ્યો। સિંહોના સંવર્ધન મુદ્દે સરકાર કરોડો રૂપિયા ફાળવે છે। જંગલમાં માઇનિંગને મંજૂરી આપવાથી સિંહોનું અસ્તિત્વ જોખમાશે અને ગ્રામજનો સાથે સિંહોનું ઘર્ષણ વધશે। આ મુદ્દે ગ્રામજનોની ખૂબ જ નારાજગી વ્યાપી તાત્કાલિક આ મુદ્દે ખુલાસો કરવા માટે વિનંતી કરતો પત્ર ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા લખવામાં આવ્યો છે। પીસીસીએફ, સીએફ અને ડીસીએફ સહિત અધિકારીઓના ભેદી મૌન સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। એકચ્યુઅલી જાફરાબાદ તાલુકાનું બાબરકોટ ગામ 70 હેક્ટર જમીન જે ફોરેસ્ટ રિઝર્વ માટે રાખવામાં આવી હતી એ 2 દિવસ પહેલાં મારા ધ્યાન ઉપર આવતા ઘણા બધા લોકોએ રજૂઆત કરી અને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે પત્ર લખીને, અને સાચી હકીકત એમને આપી છે કે નથી આપી એ મારા ધ્યાન ઉપર ઓન પેપર કાંઈ આવ્યું છે નહીં। છતાં પણ જ્યારે આવું વાત આવી છે ત્યારે આ વિસ્તારમાં ઘણા બધા વન વિભાગના જેમ કે હાવજ, સિંહ અને અન્ય પ્રાણીઓ જે આ વિસ્તારમાં વસાવટ કરતા હોય, તો મારું પણ એવું માનવું છે કે તાત્કાલિક જ જો કદાચ આવું થયું હોય તો આવું ન થાય એના માટે પણ મેં સરકારશ્રીને એક પત્ર લખીને ધ્યાન ઉપર મૂક્યું છે, જેના કારણે જો આવું થાય તો આ વન પ્રાણીઓ બીજા બધા ગામડાઓમાં વસાવટ થાય અને બીજા બધા વસાવટમાં ગામડાઓમાં જોખમ થાય એના કારણે આ વિસ્તારમાં ઘણા બધા સિંહ અને વન પ્રાણીઓ રહી છે, તો આ લીઝ ન આપે એવી મારી પણ માંગણી છે। અને આ પ્રાઇવેટ કંપનીને આપી છે કે કેમ એ મારા ધ્યાન ઉપર વાસ્તવિકતા નથી આવી, છતાં પણ મેં પત્ર લખી કાઢ્યું છે અને નહીં આપવા માટે મેં રજૂઆત કરી દીધી છે।